હેલો દોસ્તો, જય મુરલીધર, જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મજામાં જશો દોસ્તો. આજે જઈ રહ્યો છું મેવાસા ગામ. દેશી બાગડીનું શૂટિંગ છે. સવારના 7 વાગી ગયા છે. આજથી બીજી સિરીઝની શરૂઆત કરવાની છે. બન્યા રહેજો મારા વ્લોગની અંદર. આજે થોડું તમને બતાવીશ કેવી રીતે શૂટ કરીએ અમે. અત્યારે અમારા કેરેક્ટર પાત્રો તો ત્યાં પહોંચી ગયા છે સવારના. બસ બધો સામાન ભેરો કર્યો. 6 વાગે ઉઠી ગયા હતા. 6 વાગે ઉઠી બધાય એક તો કેમેરા, બધાય બેટરી, બધી વસ્તુ ભેરી કરવી પડે. પેકઅપ કરી કાર્ડ કેમેરાના ફોર્મેટ મારી અને નીકળી ગયો છું. હું અત્યારે રહું છું ભાણવડ. અમારું આખું સેટઅપ મેવાસા ગોઠવેલું હોય. મેવાસા અમારું બધું ટોટલી વધારે પડતું 80% શૂટ અમારું મેવાસા ગામની અંદર અમારી સાઈડ ઉપર જ હોય છે. ક્યારે આવવાનું થાય મેવાસા તો આવજો. બેશક તમને અમારો પ્રોડક્શન વિભાગ બતાવીશ. સવારમાં આરા બહુ થઈ જાય. શિયાળો રહ્યો, ઠંડી છે. સવારની અંદર સૂર્યના કિરણો એકદમ સામે આવે એટલે ગાડીમાં અંધારું થઈ જાય, દેખાવું બંધ થઈ જાય સામે. સવારમાં 6 વાગ્યામાં ઉઠી જવું પડે. સવારમાં 7 વાગે તો સાઈડ ઉપર જઈએ, સાંજે ફ્રી થઈએ. આજે તમને વચ્ચે દેશી બાગડીનું અમારું જે લોકેશન છે એ બતાવીશ. અમે કેવી રીતે શૂટ કરીએ. મેળ આવશે તો તમને એ પણ બતાવીશ. બન્યા રહેજો આ વ્લોગની અંદર, મજા આવશે તમને. જય મુરલીધર દોસ્તો. વાગી ગયા છે 12. દેશી બાગડીનું શૂટિંગ હમણાં પૂરું કર્યું. જમીન હવે થોડીક વાર આરામ. હવે 3 વાગે પાછું ચાલુ કર્યું. લખાભાઈ જો આરામ ફરમાવે છે. શું કે લખાભાઈ? બહુ થઈ ગયો. થાકી ગયા તો હા. લખાભાઈ 1.5 રોટલો ખાઈ ગયો. 1.5 નહીં તો હા 1.5 3 રોટલી અને માથે 2 ચમચા ભાત ખાતા. શાક ને ભાત. હવે થોડીક વાર આરામ કર્યો 3 વાગ્યા સુધી. 3 વાગ્યા પછી ચાલુ કર્યું. આ અમારું આખું લોકેશન છે, બરાબર છે. તમને બતાવું, જો અહીંથી શરૂઆત થાય. આ અમારો મેન ડેલો, તે પછી સામે અમારી દુકાન, અને પછી જો આમાં અમારા મકાન છે દેખાય. એ અમારા ત્યાં ભમરીબેન ને શિબલીબેન આરામ કરે છે. બાકી દાયરો રાજુભાઈ રામભાઈ ઘેરે વયા જાય. એને ડેકારો પસંદ નંબરે ને અમને છે ને ડેકારો વધારે પસંદ. અમે જમી લઈ તે પછી થોડીક વાતું કરીએ. હું લખો બરાબર ને લખા ત્યાં સુધી જ અમને પસંદ. નકર વાતું ના કરી તને ખબર છે કે ખાધું જ ના પતે પસંદ નહીં. એમ થઈ ગયું. આ બેઠક હા, આ અમારી બેની બેઠક છે. અમારા બેના ખાટલા અહીંયા હોય. હા, અમારા કેરેક્ટર છે એમાંથી જોયેલા ભાઈ એક છે સંદીપભાઈ, એ બુક લઈને લખવા બેસી ગયા. ભમરી ને શિબલી બે ઘરમાં બેઠી વાતો કરીએ. એ અમારે ભેર્યું બેહે નહીં અહીંયા. એને મજા ના આવે. અમે કંટાળાજનક માણસ હરિયા. સમજાઈ ગયું. બાકી હવે 3 વાગે શૂટિંગ ચાલુ કર્યું. ચા પાણી પીવું ત્યાં સુધી અમે થોડોક આરામ કરી લઈ, પછી આગળ વાત કરીશું આપણે. જોઈ લ્યો આમાં કંઈ આને અટાણે 12 વાગે ને એટલે આને ફોટા પાડવા હોય. અમને 2 કલાક આ બેન છે ને શાંતિથી બેસવા ના દઈએ. એમને તને એમ ના થાય કે આપણે 2 મિનિટ આ છોકરા જરીક પોરો ખાઈ લઈએ, બરાબર છે, તો શૂટિંગ સારું થાય. આ ફોટાને કર્યું હું તું પોસ્ટ કરું, બીજું શું કરું? ઇન્સ્ટામાં
ઇન્સ્ટામાં શું આઈડી છે? ભાવ આહિર ઓફિશિયલ. હા બધાય છે ને આ તો આહવાન થાય. અમારા બેન જ છે. અમારા દેશી પાઘડીનું શું કહેવાય, લખાવાનું શું કહેવાય, ગયણું છે. કેરેક્ટર હા હા લીડ કેરેક્ટર છે, બરોબર છે. ઇન્સ્ટાગ્રામ ઉપર ભાવ આહિર છે. ભાવેશભાઈ આનું નામ છે, ભાવેશભાઈ પિંડારિયા. તમારા ગામનું નામ શું? ભાણવારી. ભાણવારીના છે, બરોબર છે. અને મંડલીમાં રમવા જાય, રામા મંડળમાં રમવા જાય અને ભેરો અમને ટાઈમ આપે. દેશી ભાગડીનું શૂટિંગમાં આવી જાય ટાઈમે, બરોબર છે. એક વખત તમારે પ્રોગ્રામ જોજો. તમારે જોવું હોય ને તો યુટ્યુબ ઉપર લખવાનું ભીમભાઈની મંડલી, ભીમભાઈ ઓડેદરાની મંડલી. ભીમભાઈના જે કાર્યક્રમ હોય એની અંદર તમને જોવા જડે. ને ભીમભાઈને આનું કેરેક્ટર એક વખત બધા માણસના છે ને શરીર એવા વળતા ના હોય, બરોબર છે. એક વખત તમે નાને ભીમભાઈને બેને રમતા જોઈ જાય ને લખા, શરીરનો જે વાળે ને એ બધાની કેપેસિટી નથી, કુદરતી છે, સમજાઈ ગયું ને. છોકરા તો મેં ઘણા જોયા મારી લાઈફની અંદર. ભાવેશ જેવો છોકરો મેં હજી સુધીમાં જોયો નથી. દેશી પાઘડીમાં એટલે અમારા 7 વર્ષ થઈ ગયા આપણે. પહેલેથી અમારા આ ભાઈ છે. શું કામ? કારણ કે આનું કેરેક્ટર એવું છે, ફર્સ્ટ નંબર કેરેક્ટર. કોઈ લપ ચપ નંબરે, દેશી પાઘડીમાં કામ સિવાય કંઈ વાત નંબરે. એટલો એકદમ સીધો છોકરો ને આવો મહેનતુ છોકરો મેં નથી જોયો. ઘેરે એને મહિના દિવસમાં 5 દિવસે ખાલી ના હોય. આખી રાત બારોબાર રામા મંડળ છે, મંડલીના કામ છે, આમાં રમવા જવું, એમાંથી ટાઈમ કાઢી ને 2-3 દી રજા હોય તો અમે દેશી પાઘડીમાં એને ખેંચી લઈ. મહેનત બહુ છે. જોવામાં ખબર પડે કે આ ભાઈ બાઈ છે કે ભાઈ. ને ભાઈ દેશી પાઘડીની ચેનલમાં છે ને જેન્ટ્સ કેરેક્ટર તા લખાભાઈ બરોબર છે કે બનવું હેલવું છે. હા બરાબર, કાંઈ નંબરે આ આંગળી ઠપકાઈ હા અને બેસી ગયા, બરાબર છે. પણ આ પહેરવેશ છે ને આખો જે સ્ત્રીનો પહેરવેશ પહેરી અને સવારના હું 5:30 વાગે ઉઠું, 5:30 વાગે હું આને ફોન કરી દઉં, 5:30 વાગે આ ને અમારા એક અભિભાઈ છે એ બે ઉઠી જાય અને પોતે શણગાર સરવાનું ચાલુ કરે. આ શણગાર સજતા એને 7:30 વાગી જાય, 2-2.5 કલાક લાગે. આ મેકઅપ, આ ગયણા, આ કપડાં, આ કપડાં અને ગયણામાં પાછું આખો દિવસ લેવાનું, કેટલા 12 કલાક સુધી. હું સાંજે 6 વાગે શૂટ પૂરું કરું ત્યાં સુધી આમ નામ હોય. બે આ કેરેક્ટર નિભાવવું ને એ કોઈ જેવા તેવાનું આમ કાળજું હલી જાય. હકીકતમાં તમે એક વખત આખા સ્ત્રીના કપડાં પહેરીને બેહો ને તો તમને ખબર પડે કે આ લેડીઝ આ બધા કપડાને સહન કેમ કરતી હશે. આપણે તો આ ફોરા ને આ કાઢ્યો બુસ્કટ, સમજાઈ ગયું. બાકી આ જાડા કપડાં બધા પહેરીને શણગાર મેકઅપ સાથે રહેવું ને, અત્યારે શિયાળામાં તો હજી વાંધો ના આવે, બાકી અઘરું કંઈ લાગે ઉનાળામાં, બરાબર છે. મેં એક દિવસ બેઠાનો મેકઅપ જોયો હતો. એ લિપસ્ટિકથી માંડી આખો મેકઅપ કરવો ને સાહેબ 2-2.5 કલાકનો સમય લાગે. આ અઠવાડિયાના 7 દિવસ હોય એમાં ઓછામાં ઓછો નહીં મેકઅપ થતો કેટલી વખત કરતી હોય તું આવો મેકઅપ? 5 ઓછામાં 5 વખત. બરાબર છે. જે દુલ્હન બનતી હોય ને, આપણી દીકરી કોઈ પરણતી હોય, ઘેરે કોઈ પણ લગ્ન પ્રસંગ હોય ત્યારે એક વખત છોકરી મેકઅપ વાળી પાસે મેકઅપ કરાવવા જાય ને તો બીજે ઓહો થાકી ગઈ, આ બધું હેલું થોડું છે. આ વ્યક્તિ એવો છે કે મહિનાના 30 દિવસમાંથી ઓછામાં ઓછા 25 દિવસ મેકઅપ કરતો હોય. એ દરરોજની 2-2 કલાક સુધી. ક્યારેક મળજો, બરાબર છે. નાના ઇન્સ્ટાગ્રામને ફોલો કરજો. જય દ્વારકાધીશ. બીજું કોઈ કેરેક્ટર આવીએ રામલા આયરી મળવી તમે. અમારા બહારનો એરિયો છે. હા, લખાભાઈ દૂધની ઠેલી લઈને ક્યાં હોય પડ્યા? શા કરવા કેમ સા આપણે અંદર ગેસ છે ને? ગેસ જ પૂરો થઈ ગયો. હા, પૂરો થઈ ગયો. ભાઈ ગેસ પૂરો થઈ ગયો છે એટલે હવે રામભાઈ સિવાય કોઈ 18 નંબરે આપણો રામભાઈ કુતરો હે લગભગ. હે કૂતરો જોરદાર છે. હા વાતું પૂરી. આ કુતરો આજ ભણતો નથી, બાકી આનું કંઈ નક્કી નંબરે કંઈ ભણવાનું ચાલુ કરી દે નહીં. ઓળખી ગયો લગભગ થોડો ઓળખતો રહીએ એટલે વાંધો નથી. હા એટલે રામ રામ હું ગયા ભાઈ. રામ હેલો, જય મુરલીધર. લખાભાઈ ઓહો મોજ આવી આજના બહુ શૂટિંગમાં? આનંદ આવ્યો ભાઈ. દાંત કાઢીને લોથપોથ થઈ ગયા. લોથપોથ થઈ ગયા.
થાક્યા એવા વાગી ગયા છે 6 અટાણે. હવે લખાભાઈ તમારે ઘેરે જવાનું છે? હા, ઘેરે જાવ. બરાબર છે. લખાભાઈ ભાગે છે. તમને દેખાડું કે જો બધા માણસો પોતપોતાના કામકાજમાં પડ્યા છે. કોઈ હકેલે છે ને કોઈ લુગડા બદલાવે છે. અહીંયા નળમાં પાણી આવી ગયું છે. ઠામ વાસણ એમની પડ્યા છે. ખાટલા એમની પડ્યા છે ને આ બધું અમારે ભેરું કરવાનું છે. બરાબર. હું લખો હમણાં ભેરું કરીને બધું મૂક્યું. બહુ અઘરી વસ્તુ બધી અઘરી વસ્તુ છે. સમજાઈ ગયું? અમે જા હમણાં ખાટલા ભેરા કરીએ બધું કરીએ તો હાઈને 7 વાગી જાય. બરાબર છે. 7 વાગે પછી ઘેરે પહોંચી જરા 8 વાગી જાય. બરાબર છે. તાતા પછી નીંદર રાણી આવી જાય, સવાર થઈ જાય. જય દ્વારકાધીશ મિત્રો, જય મુરલીધર. દેશી પાઘડીનું શૂટિંગ થઈ ગયું છે પૂરું. વાગી ગયા છે અત્યારે 6:30 જેવું થવા આવ્યું છે. હવે ફરી પાછું આવતા મહિનામાં શૂટ રાખશું તો અહીં તમને વ્લોગ બતાવીશ અમારો. જોકે 2 દિવસનો શેડ્યુલ એટલો ટાઈટ હતો એટલે વચ્ચે તમને હું શૂટિંગ બતાવી ના શક્યો, પરંતુ આવતે વખતે એવી કોશિશ કરી કે તમને થોડુંક હું શૂટિંગ બતાવું. તમે જોઈ શકો છો આ છે અમારા ગામનો નજારો. આ અમારા ગામનું છે પાદર. આપણું જૂનું ગામ છે. અહીંયા જ આપણે રહેવાનું હતું. હું અત્યારે 7 થી 8 વર્ષથી આ બાણવટ રહું છું. ગામની અંદર હવે ટૂંકમાં સંખ્યા થોડીક ઓછી છે. વધારે પડતા બહાર નીકળી ગયા માણસો. ગામડામાં થોડા ઘણા હતા એ બધા વાડીઓમાં રહેવા જતા રહ્યા. મારી જમીન પણ ભાણવડની બાજુમાં છે એટલે મને વધારે ત્યાંથી સહેલું પડતું. પાછું બિઝનેસ બધો ટોટલી ફોટોગ્રાફી અને સ્ટુડિયો આપણે ભાણવડ હતો. દરરોજ ધક્કા ખાવા એના કરતાં ભાણવડ રહેવા જતો રહ્યો તો. આવતી વખતે દેશી પાઘડીનું શૂટ અમે કરશું ત્યારે તમને વચ્ચે વચ્ચે ટાઈમ મળશે. કેમ કે આજુ વખતે તકલીફ એ હતી કે લગ્નગાળાની સિઝનને કારણે કેમેરામેન બીજી હોય. અત્યારે આ 2 મહિના અમારે શૂટ કરવું હોય ને તો ભાઈ બહુ તકલીફ પડે, કારણ કે મેન કેમેરામેન હોય એને ક્યાંક ને ક્યાંક વેડિંગના ઓર્ડર હોય અને અમારે શૂટ કરવું ફરજિયાત હોય. એટલે અત્યારે ડિરેક્શન એ મારે કરવું પડે. ટોટલી વસ્તુ કેમેરામેનથી માંડી અને ટોટલી વસ્તુ મારે બધું કરવું પડે. એટલે વચ્ચે ક્યારેય ટાઈમ ન મળે કે હું તમને બીજી અમારી એક્ટિવિટી બતાવી શકું. પરંતુ આ પછીના વ્લોગમાં આપણે એવી કોશિશ કરશું, બરાબર છે, કે અમે શૂટિંગ પછીનો અમારો જે સમય હોય એમાં કેવી રમૂજ કરતા હોય વચ્ચે વચ્ચે તમને બતાવતો જાય. તમને મજા આવશે. બરાબર છે. અત્યારે શૂટિંગ પૂરું કરી અમારે તમને બતાવું કે અમારે એક ભાઈ આવે છે સંદીપભાઈ જામનગરથી. બરાબર છે. એને અત્યારે બસ મળશે 3 પાટિયાથી. એટલે અહીંથી ભાણવડથી સીધો બીજા તો કેરેક્ટર એક અમારે અભિભાઈ છે, એ અમારે રહે છે ધોરાજી પટેલ છે, જે ભમરીનું પાત્ર. પછી અમારે શિવલીબેન છે એ આહિર છે, એ અમારે છે ભાણવારીના. પછી અમારે જીવાભાઈ બ્રાહ્મણ છે, એ અમારે નવા ગામના છે. પછી હું ને વેજો બે અમારા મેવાસા ગામના, અમે એક જ ગામના છે. અમારા લખાભાઈ છે એ અત્યારે ભાણવડથી છે, બાકી એ આમ લાલપુર સાઈડ ગામડાના છે. એ બધા પાત્ર તો અત્યારે શું છે કે ટાઈમ પૂરો થાય એટલે બધા નીકળી જાય. આ ભાઈને ભાણવડથી અત્યારે જામનગરની બસ ના મળે એટલે મારે એને 3 પાટી મૂકવા જવા પડે એમ છે. મૂકી અને હું જતો રહી સીધો ઘરે. કાલથી જે શૂટ કર્યું એનું એડિટિંગ ચાલુ કરી દઈશું અને ફરી પાછા મળશું આવતા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.